હવે ક્વિઝની અંદર કુલ 19 જણાએ ચિઠ્ઠી નાખી દીધી ક્વિઝ નંબર 6 માં, અને એમાંથી સાચા જવાબ જેને આપ્યા એ કુલ 5 વિદ્યાર્થીઓ છે જેમણે 5 સાચા જવાબ આપ્યા. બરાબર, તો એની ચિઠ્ઠી અહીંયા છે. તો આજ પ્રિયાબેનનો હેપી બર્થડે છે, તો એને કહી કે ચિઠ્ઠી ઉપાડી. બરાબર, નાના છોકરાનો હોય છે આજે હેપી બર્થડે ઉપાડે. ઓકે, બોલો. પહેલો સવાલ, ગ્રામ પંચાયતના વહીવટદારને શું કહેવાય? પેલો પ્રશ્ન કયો હતો? વહીવટ કરતા હોય ગ્રામ પંચાયતના જે વહીવટ કરતા હોય શું કહેવાય? કેવો ચાન્સ છે આજે? લઈ ગયું. બોલાઈ ગયું. હું બીજાને બોલાવી દઉં. થેન્ક યુ. કાંઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ યાદ રાખવાનો સવાલ. ભલો થાય. કુંભાણી સેજલ બાબુ. હાલો, પહેલો પ્રશ્ન છે, ગ્રામ પંચાયતના વહીવટદારને શું કહેવાય? તલાટી કમ મંત્રી. સરસ. એજ્યુકેશનનો સ્પેલિંગ શું થાય? EDUCATION. બરાબર, સ્પેલિંગ જ મહત્વનો હતો. ગુણાકાર માટે તટસ્થ સંખ્યા કઈ છે? 1. સરસ. વરાવ એન્જિનની શોધ કયા વૈજ્ઞાનિકે કરી? જેમ્સ વોટ. વોટ જેમ્સ નહીં, પણ જેમ્સ વોટ. કીબોર્ડમાં ફંક્શન કી કેટલી હોય છે? 12. સરસ. હાલો. હવે ક્વિઝ નંબર 7 એના પ્રશ્નો છે, અને પહેલો પ્રશ્ન એવો છે, ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ હતા? ભારતના પ્રથમ, અને એ પાછા મહિલા વડાપ્રધાન કોણ હતા? બીજો છે, અંગ્રેજીનો પ્રેસિડેન્ટનો સ્પેલિંગ શું થાય? પ્રેસિડેન્ટનો સ્પેલિંગ. ત્રીજો પ્રશ્ન છે ગણિતનો, 2 અંકની સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા, આ બંનેની બાદબાકી શું થાય? ચોથો, ભારતના મિસાઇલમેન કોણ હતા? ભારતના મિસાઇલમેન. પાછું એમાં એનું પૂરું નામ લખવાનું છે. બરાબર, મહત્વનું છે એનું પૂરું નામ. અને પાંચમો કોમ્પ્યુટરનો સવાલ છે, કોમ્પ્યુટરમાં કોપી કરવા માટે શોર્ટકટ કી કઈ છે? શોર્ટકટ કી કઈ છે એ તમારે લખવાનું. ઓકે.